હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે જે છે આપણે માઉન્ટેન્સની વચ્ચે ઘણા બધા પાસીસ આવેલા હોય છે તેના વિશે વાત કરીશું. જનરલી જીપીએસસીની એક્ઝામની વાત કરીએ આપણે તો દરેક એક્ઝામની અંદર 1 થી 2 ક્વેશ્ચન આપણે પાસીસ ઉપરથી એક્સપેક્ટ કરતા હોઈએ, તો એ સ્કીપ કરવાની જગ્યાએ આપણે એક વખત કરી લેવું જોઈએ. તો આજે આપણે પાસીસની વાત કરીશું, જેમાં આપણે સ્ટેટ વાઇઝ અલગ અલગ રીતે જઈશું. જેમાં સૌ પ્રથમ આપણે જમ્મુ કાશ્મીરથી સ્ટાર્ટ કરીશું અને પછી ઇન્ડિયાના નધન જે સ્ટેટ રહ્યા ઉત્તર સ્ટેટ એની વાત કરીશું, એમાં કયા કયા પાસીસ આવેલા છે. તો સૌ પ્રથમ આપણે જમ્મુ એન્ડ કાશ્મીરથી ચાલુ કરીએ, જેમાં સૌ પ્રથમ આપણે બનિયાલ પાસની વાત કરીશું. અહીંયા આપણે બનિયાલ પાસ જોઈ શકીએ છીએ. હવે બનિયાલ પાસ કઈ રીતે યાદ રાખવાનું, આપણે આમથી આમ પાસીસમાં જઈશું એટલે કે જે યાદ રાખવામાં આપણને સરળતા રહે. તો બનિયાલ પાસ જે રહ્યો એ જમ્મુ અને શ્રીનગરની વચ્ચે આવેલો છે, બરાબર. તો અહીંયા બનિયાલ પાસ છે, અહીંયા જમ્મુ છે અને અહીંયા શ્રીનગર છે. આ બંનેની વચ્ચે બનિયાલ પાસ આવેલો છે. હવે સેકન્ડ જે રહ્યો પાસ એની વાત કરીશું આપણે જોજીલા પાસની. જોજીલા પાસ આવી રહ્યો, જોજીલા પાસ. હવે આ જે જોજીલા પાસ રહ્યો એ શ્રીનગરથી કારગિલની વચ્ચે આવેલો છે. તો આ જોજીલા પાસ અહીંયાથી અહીંયા જઈશું એટલે કારગિલની વચ્ચે જોજીલા પાસ આવેલો છે. આ છે જોજીલા પાસ, જેમાં અહીંયા આવેલું છે શ્રીનગર. શ્રીનગરથી કારગિલની વચ્ચે જોજીલા પાસ આવેલો છે, બરાબર. હવે બનિયાલ પાસમાં એક વસ્તુ રહી ગઈ આપણી કે ત્યાં 2 ટનલ આવેલી છે. એક છે બનિયાલ પાસની અંદર એક જવાહર ટનલ આવેલી છે. જમ્મુથી આપણે શ્રીનગર જઈએ તો એ જવાહર ટનલમાંથી જવું પડે છે. તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જવાહર ટનલ બનિયાલ પાસની વચ્ચે આવેલી છે, બરાબર છે. અને બીજી એક ટનલ છે શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ. એટલે બનિયાલ પાસની વચ્ચે 2 ટનલ આવેલી છે, એક શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ અને બીજી ટનલ જે રહી એ જવાહર ટનલ, બરાબર. હવે શ્રીનગરથી આપણે જમ્મુથી શ્રીનગર પહોંચી ગયા, હવે શ્રીનગરથી કારગિલ જવાનું છે, તો તેમાં વચ્ચે આવશે જોજીલા પાસ, બરાબર. જોજીલા પાસ જે રહ્યો એ ગ્રેટ હિમાલયનો પાર્ટ છે. બનિયાલ પાસ પણ ગ્રેટ હિમાલયનો પાર્ટ છે. આપણે જનરલી 3 પ્રકારના હિમાલયસ છે, જેમાં અહીંયા ટ્રાન્સ હિમાલય આવેલા છે, પછી આવેલા છે ગ્રેટ હિમાલય, પછી આવેલા છે મિડલ હિમાલય અને પછી આવેલા છે સિવાલિક્સ, બરાબર. તો જોજીલા પાસ અને બનિયાલ પાસ બંને ગ્રેટ હિમાલયનો પાર્ટ છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ જે રહ્યો એ આપણે જોઈશું પેન્સિલા પાસ. પેન્સિલા પાસ આવી રહ્યો, આ પેન્સિલા પાસ છે અહીંયા, બરાબર. આપણે હાઇલાઇટ કરીને જોઈએ, આ રહ્યો પેન્સિલા પાસ. આ પેન્સિલા પાસ કોની વચ્ચે આવેલું છે તો કારગિલથી કાશ્મીર વેલી. એટલે અહીંયા આપણે સૌપ્રથમ જમ્મુથી શ્રીનગર ગયા, શ્રીનગરથી કારગિલ ગયા, હવે કારગિલથી કાશ્મીર વેલી જઈશું. કારગિલથી કાશ્મીર વેલીની વચ્ચે આવેલું છે આ પેન્સિલા પાસ. પેન્સિલા પાસ પણ ગ્રેટ હિમાલયનો પાર્ટ છે, કારણ કે અહીંયાથી ગ્રેટ હિમાલય પસાર થાય છે. પછી ચોથો ઇમ્પોર્ટન્ટ જે રહ્યો એ છે બુર્જીલા પાસ. બુર્જીલા પાસ આવી રહ્યો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ બુર્જીલા પાસ, બરાબર. આ બુર્જીલા પાસની ખાસિયત શું છે તો એ કારગિલથી લઈ અને ગિલગિટ બલ્તિસ્તાન જે કહે છે ગિલગિટ એરિયા ત્યાં આવેલો છે. પીઓકેનો એરિયા છે આ, અહીંથી સીધી પાકિસ્તાન બોર્ડર લાગશે આપણી. આ જે આખી આમ પાકિસ્તાન બોર્ડર છે, એટલે એ ગિલગિટથી કારગિલથી ગિલગિટ સુધીનો એરિયા એ બુર્જીલા પાસમાં આવેલો છે, બરાબર. એટલે આપણે પ્લેસીસ વાઇઝ જ યાદ રાખવાનું છે. આને આપણે 4-5 વખત રિવાઇઝ કરીશું તો યાદ રહી જશે, બરાબર. પછી આવશે એક ફોતુલા પાસ. ફોતુલા પાસ જે રહ્યો એ કારગિલથી લેહની વચ્ચે આવેલું છે. આમાં આમ ઇમેજમાં નથી દર્શાવેલો, પણ અહીંયા કારગિલથી આપણે અહીંયા હાઇલાઇટ કરીએ, અહીંયા એ પેન ચેન્જ કરવી પડશે. અહીંયા આપણે કારગિલથી લેહ સુધી જઈશું તો એ બંનેની વચ્ચે આવેલું છે ફોતુલા પાસ. ઓકે, અહીંયા ફોતુલા પાસ આવેલું છે. હવે લેહથી નુબ્રા વેલી, તો અહીંયા લેહથી લઈ અને નુબ્રા સુધીનો જે ભાગ રહ્યો આ આટલો ભાગ અહીંયા આપણે મેન્શન કરીએ કે આ લેહથી આ નુબ્રા સુધીનો જે ભાગ રહ્યો આટલો ભાગ, અહીંયા લેહથી નુબ્રા વચ્ચેનો પાસ જે રહ્યો એમાં ખારદુંગલા પાસ આવેલો છે. આ રહ્યો ખારદુંગલા પાસ, આ જે રહ્યો એ ખારદુંગલા પાસ આવેલો છે, ખારદુંગલા પાસ, બરાબર છે.
પીર પંજાલ પાસ જે રહ્યો એ પીર પંજાલ જે માઉન્ટેન છે એને કટ કરીને પીર પંજાલ પાસ આવેલો છે, એટલે એમાં કઈ યાદ રાખવાની જરૂર નથી આપણે. હવે થોડા આપણે ફેક્ચ્યુઅલ યાદ રાખીએ કે કાશ્મીર વેલી ક્યાં આવેલી છે. તો ગ્રેટ હિમાલય અને મિડલ હિમાલય એ વચ્ચેનો જે પ્રદેશ રહ્યો એને આપણે કાશ્મીર વેલી તરીકે ઓળખીએ છીએ. અને કુલ્લુ અને કાંગરા વેલી જે કાશ્મીરની કાંગરા વેલી અહીંયા આવેલી છે, એ કાશ્મીરની કાંગરા વેલી જે એ પણ ગ્રેટ અને મિડલ હિમાલયની વચ્ચે આવેલી છે. બરાબર. હવે આ જે ખારદુંગલા પાસ રહ્યો, અગિલ પાસ રહ્યો, કારાકોરમ પાસ રહ્યો, આ 3 પાસ જે રહ્યા એ ટ્રાન્સ હિમાલયના પાર્ટ છે. બરાબર. હવે આ નેક્સ્ટ રાઉન્ડમાં આપણે આ 1, 2, 3, 4, 5 એ પાસીસ કરીશું. હવે મિંતક પાસ વિશે આ પાસ ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખી દીધા, જેમાં પહેલા આવશે બનિયાલ પાસ, પછી ત્યાંથી પીર પંજાલ પાસ થઈ અને આપણે જુજીલા થયા, પછી ત્યાં બુરજીલ પાસ થી ગયા અને ત્યાંથી આમ થઈને પેન્સિલા પાસમાં આવ્યા. તો આ જે રહ્યા જમ્મુ કાશ્મીર વાળા એ પતી ગયા. હવે આપણે લદ્દાખ અને ઇન્ડિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચાઇના બોર્ડરના જેટલા પાસ આવેલા છે હવે કવર કરીશું. જેમાં મિંતક પાસની વાત કરીએ તો મિંતક પાસ માટે એક ફેક્ચ્યુઅલ યાદ રાખવાનું એ છે કે મિંતક પાસ અફઘાનિસ્તાન, ઇન્ડિયા અને ચાઇના આ ત્રણેય વચ્ચેનો પાસ આવેલો છે. કે અહીંયાથી આપણે મિંતક પાસથી ઇન્ડિયાથી ચાઇનાના ટિબેટમાં પણ જઈ શકીએ અને અફઘાનિસ્તાન સીધી બોર્ડર અહીંયાથી લાગશે આપણી. તો મિંતક પાસ. ધેન સેકન્ડ નંબર ઉપર આપણે વાત કરીશું અગિલ પાસની. તો અગિલ પાસ વિશે કંઈ એટલું ફેક્ચ્યુઅલ યાદ નથી રાખવાનું, ખાલી ઇન્ડિયામાંથી જે ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર જે છે ત્યાં આપણને કનેક્ટ કરે છે, એટલે ચાઇનાનું તિબ્બત રિજનમાં આવેલું છે. પછી થર્ડ નંબર ઉપર કારાકોરમ પાસ આવેલો છે અને ચોથા નંબર ઉપર આવે છે ખારદુંગલા પાસ, જેની આપણે આ વાત કરી કે લેહથી નુબ્રા સુધીનું કનેક્શન જે રહ્યું એ ખારદુંગલા પાસ વડે થાય છે. તો આ જે રહ્યા કાશ્મીરના ઇમ્પોર્ટન્ટ પાસ હતા, જેમાં આપણે વાત કરીએ કે ઈસ્ટથી વેસ્ટ સાઈડની વાત કરીએ તો પહેલા આવશે મિંતક પાસ, પછી આવશે અગિલ પાસ, પછી આવશે કારાકોરમ પાસ અને પછી આવશે ખારદુંગલા પાસ. તો આમ ઈસ્ટથી વેસ્ટ આ રીતે યાદ રાખવાના આપણે. પછી નીચે જઈએ આપણે તો એમાં ચાંગલા પાસ એક ઇમ્પોર્ટન્ટ છે, એ રહી ગયો. અને ચાંગલા પાસ પછી એક ઇમિસલા પાસ આવેલો છે, એટલે આ ચાંગલા પાસ અને અહીંયા બીજો જે રહ્યો અહીંયા એ ઇમિસલા પાસ આવેલો છે. એટલે આમથી આમ આપણે યાદ રાખીએ કે પહેલા આમથી ઉપરથી આમ જઈશું તો પહેલા આવશે મિંતક પાસ આવશે, પછી અગિલ પાસ આવશે, પછી કારાકોરમ પાસ આવશે, પછી ખારદુંગલા પાસ આવશે, પછી નીચે જઈશું એટલે આવશે ચાંગલા અને ઇમિસલા પાસ. ઓકે, હું આશા રાખું છું કે તમને ખબર પડી જશે. હવે આપણે છે ને હિમાચલ પ્રદેશના પાસ કરીશું. હિમાચલ પ્રદેશના પાસ આપણે આ મેપ કરતા હું ફિઝિકલ ડ્રો કરીને બતાવીશ તો એમાં તમને વધારે સમજણ પડશે. તો ધારો કે આ છે હિમાચલ પ્રદેશ, આપણે એઝ્યુમ કરી લઈએ આ છે હિમાચલ પ્રદેશ. બરાબર. જેમાં સૌ પ્રથમ એક પાસની વાત કરીએ આપણે. અહીંયા મનાલી આવેલું છે, એક ટુરિસ્ટ પ્લેસ છે. બરાબર. અને હિમાચલ પ્રદેશ ઉપર જઈશું એટલે સીધું લદ્દાખ આપણે કવર થાય, એટલે આ રિજિયન જે રહ્યું એ લેહ આવેલું છે. હવે મનાલી અને લેહ આ વચ્ચે 2 પાસ આવેલા છે. એમાં એક જે રહ્યો આ પાસ જે રહ્યો એને કહેવાય બડા લાચલા પાસ. બડા લાચલા પાસ. અને સેકન્ડ જે રહ્યું એને કહેવાય રોતાંગ પાસ. હવે હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસની શું ખાસિયત છે કે ત્યાંથી રાવી નદી જે રહી એ ઓરિજિનેટ થાય છે, એટલે રાવી નદીનું ઉદ્ભવ સ્થાન જે રહ્યું એ રોહતાંગ પાસ છે. અને બડા લાચલા પાસ જે રહ્યો એની અંદરથી ચીનાબ રિવર જે રહી એનું ઓરિજિનેશન થાય છે. બરાબર. તો આ બંને ફેક્ચ્યુઅલ વસ્તુ હતી જે આપણે યાદ રાખવી જોઈએ. એટલે આપણે કહી શકીએ ચીનાબ નદી અને ચીનાબ નદી જે રહી એ બડા લાચલા પાસમાંથી
પાસ થાય છે, પણ એ ઓરિજિનેટ તો કાશ્મીરમાંથી કાશ્મીર ની આજુબાજુમાંથી જ થાય છે, એટલે હિમાચલમાંથી ઓરિજિનેટ તો નથી થતી. પણ જે રાવી નદી છે રે, રાવી રિવર, એ ઓરિજિનેટ હિમાચલ પ્રદેશમાંથી જાય છે. જ્યારે બરાલાચલા પાસ છે એની અંદરથી ચિનાબ રિવર પાસ થાય છે. ઓકે, હવે આપણે આ બાજુ બોર્ડર ઉપર આવી જઈએ. આ જે બોર્ડર રહી તો એની અંદર કાશ્મીર ઉપર કાશ્મીર આવશે અને આ બાજુ ચાઇનાનું ટિબેટિયન રિજન આવશે. આ જે રહ્યું એ ટિબેટ રિજન આવશે ચાઇનાનું. હવે એ બાજુ કયા કયા પાસ છે એ જોઈએ આપણે. જેમાં સૌ પ્રથમ અહીંયા આ જે પ્રદેશ રહ્યો એને કહેવાય લાહુલ સ્પીતિ રિજન. લાહુલ સ્પીતિ પ્રદેશ કહેવાય છે, બરાબર. હવે આ લાહુલ સ્પીતિ પ્રદેશને અને આ જે મનાલીથી લેહ જે રહ્યો એને એક રસ્તો કનેક્ટ કરે છે. આની વચ્ચે આવેલું છે કુંજુન પાસ. અહીંયા આવેલું છે કુંજુન પાસ કે જે લાહુલ સ્પીતિ વેલી અને આ જે રસ્તો રહ્યો એને કનેક્ટ કરે છે કુંજુન પાસ. પછી આ જે રિજન રહ્યું, આ રિજન ત્યાં આવેલું છે સિપકિલા પાસ. આ સિપકિલા પાસ જે રહ્યું એ આપણે મેપમાં જોઈએ. હવે આ જે રહ્યું રિજન ત્યાં સિપકિલા પાસ આવેલું છે. અહીંયા સિપકિલા પાસ આવેલું છે. ઓકે, એટલે સિપકિલા પાસ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. આટલું આપણે બેઝિક યાદ રાખવાનું છે. તો આટલા જે રહ્યા એ આપણા શું કહેવાય હિમાચલ પ્રદેશના પાસીસ હતા. હવે સિપકિલા પાસની વાત કરીએ તો સિપકિલા પાસમાંથી સતલજ રિવર પાસ થાય છે. સતલજ રિવરનું ઓરિજિનેટર તો ચાઇનાનું તિબેત જ છે, પણ સિપકિલા પાસમાંથી અહીંયાથી આમ સતલજ રિવર પાસ થશે. અહીંયાથી સતલજ રિવર પાસ થશે. ઓકે, તો આ જે પાસીસ હતા એ હિમાચલ પ્રદેશના પાસીસ હતા. હવે આપણે ઉત્તરાખંડના પાસીસ જોઈએ. એ આપણે મેપ ઉપર જોઈશું. અહીંયા મેપમાં થોડું આ જે રહ્યું આ આપણું ઉત્તરાખંડ છે. ગ્રીન કલરના આપણે મેપિંગથી જોઈ શકીએ છીએ ઉત્તરાખંડ છે. હવે ઉત્તરાખંડમાં કયા કયા પાસીસ આવેલા છે તે આપણે જોયેલું છે. તે ઉત્તરાખંડના પાસીસ યાદ રાખવા માટે આપણે શું કહેવાય વ્હાઇટ બોર્ડમાં આવી જઈએ. આ ઉત્તરાખંડ છે એવું માની લઈએ આપણે. તો આને યાદ રાખવાના એક ન્યુમોનિક્સ છે, જેમ કે TMNL, બરાબર. ટી થી આવશે થાંગલા પાસ, પછી માના પાસ, પછી એન થી નીતિ પાસ અને એલ થી આવશે લીપુલે. એટલે TMNL આપણને ઈસ્ટ થી વેસ્ટમાં કોઈ આપેલા હોય તો આપણે યાદ રાખવું કે TMNL. ટી એટલે થાંગલા પાસ, એમ એટલે માના પાસ, એન એટલે નીતિ પાસ અને એલ એટલે લીપુલે. આ લીપુલે એ પાસ છે કે જ્યાંથી આપણે નેપાળમાં જઈ શકીએ અને આ ઇન્ડિયા અને નેપાળ વચ્ચેનો ડિસ્પ્યુટેડ પાક છે જે જનરલી ન્યૂઝમાં રહેતો હોય છે, લીપુલે. આપણે મેપ ઉપર જતા રહીએ. હવે સિક્કિમના જોઈશું આપણે કે સિક્કિમમાં કયા કયા આવેલા છે. આ જે આપણને દેખાય છે આ સિક્કિમ છે. હવે સિક્કિમના નોર્થ સાઈડ જોવા જઈએ તો નાકુલા આવેલું છે કે જે આ નાકુલા પાસ છે કે જે ઇન્ડિયા અને ચાઇનાને કનેક્ટ કરશે. અને એના ઈસ્ટર્ન સાઈડ એટલે કે પૂર્વીય સાઈડ જોવા જઈએ તો ત્યાં નથુલા પાસ આવેલું છે અને જેલેપલા પાસ આવેલું છે. તો સિક્કિમમાં આપણે 3 પાસીસ યાદ રાખવાના છે. એક નકુલા,
નાથુલા અને જીલીપા, નકુલા નાથુલા જીલીપલા, નકુલા નાથુલા જીલીપલા. આ યાદ રહી જશે, 2-3 વાર આપણે બોલીએ તો. બરાબર છે. હવે આપણે નોર્થ ઈસ્ટ રિજનમાં જઈશું, જેમાં આમાં હવે આપણે મેપમાં જઈશું, જેમાં નોર્થ ઈસ્ટની વાત કરીએ તો આ ધારો કે નોર્થ ઈસ્ટ છે આપણું, એવું માની લઈએ. બરાબર છે. જેમાં અરુણાચલ પ્રદેશ થઈ ગયું, આ નાગાલેન્ડ થઈ ગયું, આ મણિપુર થઈ ગયું, નાગાલેન્ડ, મણિપુર અને અરુણાચલ. હવે 1, 2 અને 3 આ 3 પાસ જે રહ્યા એ અરુણાચલ પ્રદેશ અને અહીંયા આવશે ભૂટાન. અરુણાચલ પ્રદેશ અને ભૂટાનની બોર્ડર ઉપર 3 પાસ આવેલા છે. જેમાં પહેલો પાસ જે રહ્યો એની વાત કરીએ તો એમાં આવશે બુમલા પાસ. બુમલા પાસ. પછી આ બીજા નંબરનો જે રહ્યો, બીજી લાઈન વાળો, આ એ પાસ છે સેલા પાસ. અને આ ત્રીજા નંબરનો જે રહ્યો એ છે બોમડીલા પાસ. તો આ બાજુ આપણે યાદ રાખીએ, પહેલા આવશે બુમલા પાસ, પછી આવશે સેલા પાસ અને ત્રીજો આવશે બોમડીલા પાસ. હવે આ ચાઇના સાથે જે બોર્ડર વાળું રિજન રહ્યું કે જ્યાંથી બ્રહ્મપુત્ર રિવર ઇન્ડિયાની અંદર એન્ટર થાય છે, ત્યાં એક આવેલો છે પાસ, યોંગયાપ પાસ. યોંગયાપ પાસ. આ રીતના આપણે તમારે આ ટાઈપના મેપ્સ તમારી નોટ્સમાં બનાવીને એક્ઝામની 1 દિવસ પહેલા આને રિવાઇઝ કરી દેવાનું, એટલે યાદ રહી જાય. એટલે અહીંયા આવેલું છે યોંગયાપ પાસ, ઉપર આવશે ચાઇના. પછી વાત કરીએ તો અહીંયા આવશે એની બિલકુલ નીચે દીપુ પાસ. આ જેટલા બી પાસ રહ્યા એ અરુણાચલ પ્રદેશની અંદર આવેલા છે. અરુણાચલ પ્રદેશ આથી આમાં આવશે, વચ્ચે અહીંયા આસામ આવશે, અહીંયા આવશે નાગાલેન્ડ, અહીંયા મણિપુર. બરાબર છે. હવે દીપુ પાસ વિશે શું યાદ રાખવાનું છે આપણે, કે અરુણાચલ પ્રદેશ, મ્યાનમાર અને ચાઇના આ ત્રણેય પ્રદેશને આ દીપુ પાસ જોડે છે. એટલે કે દીપુ પાસ ની આ સાઈડ ચાઇના આવશે, આ સાઈડ મ્યાનમાર આવશે અને આ સાઈડ ઇન્ડિયા આવશે, ઇન્ડિયાનો અરુણાચલ પ્રદેશ. બરાબર. પછી મણિપુર જે રહ્યું, મણિપુરમાં આ જે રિજન રહ્યું ત્યાં તુજુ પાસ આવેલું છે, TUZU, એટલે કે તુજુ પાસ. આ તુજુ પાસ એ ઇન્ડિયાનું મણિપુર અને મ્યાનમારને કનેક્ટ કરે છે. તો આટલા જે રહ્યા એ ઇન્ડિયાના આપણા પાસ હતા. બરાબર. એટલે કે નોર્ધન જે ઇન્ડિયા રહ્યું આપણે, તેમાં હિમાલયન રિજન રહ્યું, જેમાં જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પછી સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને બીજું નોર્થ ઈસ્ટ રિજન, તેમાં આટલા પાસ આપણે કરવાના થાય. હવે આપણે બીજા જનરલી જીપીએસસીમાં એકાદ ક્વેશ્ચન પૂછાતા હોય છે, એ સાઉથ ઇન્ડિયાના અમુક પાસીસ જોઈ લઈએ. જેમાં સાઉથ ઇન્ડિયાનું જે આ ભાગ રહ્યું એને કહેવાય થાલઘાટ. થાલઘાટ આટલું જે એરિયા રહ્યો, ગુજરાત પછી જે મહારાષ્ટ્રનો એરિયા રહ્યો એને કહેવાય છે થાલઘાટ. થાલઘાટની નીચે મહારાષ્ટ્રથી કર્ણાટકાનું જે રિજન રહ્યું એને કહેવાય બોરઘાટ. એટલે મહારાષ્ટ્રથી કર્ણાટકા જઈ શકે છે આપણે બોરઘાટ થકી. અને કેરાલા રિજિયન જે રહ્યું કર્ણાટકાથી કેરાલા જવાનો રૂટ, ત્યાં પાલઘાટ આવેલું છે. તો આ ઇમ્પોર્ટન્ટ ઘાટ વિશેના ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે PYQમાં જીપીએસસીના. તો આપણે યાદ રાખવાનું કે ઉપર થાલઘાટ, પછી બોરઘાટ અને પાલઘાટ. તો આટલા આપણે પાસીસ કરવાના થાય. અને આ જેટલા બી આપણે પાસીસ કરાય એની તમારે એક રફ નોટ બનાવી દેવાની છે અને નોટ થ્રુ કરવાના છે, એટલે રિવિઝનમાં સરળતા રહેશે. તો હું આશા રાખું છું કે તમને આમાં ખબર પડી હશે. થેન્ક યુ.